2000ની સાલમાં તમે એવું નક્કી કર્યું હતું કે આજથી 25 વર્ષ પછી 2025ની અંદર હું આ ઇન્ડસ્ટ્રીમાં ટોપ પર. શ્રી સવજીભાઈ ધનજીભાઈ ઢોલકિયા સમાજ સેવા. સુરત જેવું અજાણું સિટી અને ખાલી ખિસ્સું, બરાબર, તો એમાંથી આટલું મોટું એમ્પાયર ઊભું કરવું એ કઈ રીતે શક્ય બને છે? 40 વર્ષ એક જ જગ્યાએ ફોકસ કરેલો છે અને તે તમને બધી સફળતા જ દેખાય છે. 40 વર્ષની લાઈફ ઘસી નાખી છે. નથી ફેમિલી સમય જોયો, નથી ફેમિલી લાઈફ જોઈ, નથી પરિવારને સમય આપ્યો, નથી દીકરાઓને સમય આપ્યો, નથી વાઈફને સમય આપ્યો. તો આ બધી શરૂઆત દુધાળાથી જ થઈ હતી. આપણે જ્યાં બેઠા છીએ ત્યાંથી જ થઈ. અહીંથી જ ગામ છોડવાનું ફાઇનલ હતું, એટલે બીજું કોઈ ઓપ્શન નહોતું. હેલો, સીધું રેડીમેડ નહીં મળે. 24/7 મહેનત મળો કરવા. તમને અંદરથી જે વસ્તુમાં આનંદ આવે ને એના માટે તમને ભગવાને મોકલ્યા છે, દુઃખી થવા માટે નથી મોકલ્યા. એક વિષય ગમતો પસંદ કરીને એની ઉપર ફોકસ કરો, નકર એક કોઈ વાત ના નહીં રહ્યો ને એક કોઈ મેળ ના નહીં રહ્યો. નરેન્દ્ર મોદી બનવું છે, પોસિબિલિટી છે, આખી લાઈફ પડી છે. આજે મળો સ્ટડી કરવા, મહેનત કરવા મળો. નરેન્દ્રભાઈ 40 વર્ષે સીધા સીએમ બન્યા હતા ને, એની 40 વર્ષની તપસ્યા ક્યાં કોઈને દેખાય છે? તમારે એક દિવસનું તપ કરવું નથી, એમ પેટ ભરાઈ જાય, એમ તમે સફળ થઈ જાઓ. પોસિબલ જ નથી. કારણ એને આપણે એટલા ક્લોઝલી જોયેલા છે, જેમની સાથે તમે એટલો સમય વિતાવેલો છે, એવી કઈ વસ્તુ છે કે જે આજના યુવાનો એમનામાંથી શીખવી જોઈએ? એની પાસે 3 શક્તિ મોટી છે. દુનિયા બદલવાની ક્ષમતા ધરાવે છે. કે તમે એમ્પ્લોયીને ગાડી આપો છો, ઘર આપો છો, જ્વેલરી આપો છો, એના માતા પિતા અને સાસુ સસરાને ટૂર ઉપર લઈ જાઓ છો, યાત્રા ઉપર લઈ જાઓ છો, તો આ બધા પાછળનો તમારો મર્મ શું છે? લોકોને ગાડી વાવ છે, ગાડી સિવાય ખુશ ન થઈ શકે. એટલે ઈ ખુશી જ્યારે મળે ત્યારે ઈ પોતાની જાતને કમિટમેન્ટ આપી દે અને લાઈફ ટાઈમ આપણા માટે કમિટેડ બની જાય કામ માટે. અરે ઝાઝુ કાંઈ ન આપે તો કાંઈ નહીં, ખરાબ કરતો બંધ થઈ જાય ને ત્યાં આપણો ફાયદો ચાલુ થઈ જાય. આપણા એમ્પ્લોય સાથેના સંબંધ સુધરી જાય ને ત્યાં પ્રગતિ ચાલુ થઈ જાય. નેક્સ્ટ 40 વર્ષ પછીનો તમારો એક લાઈનમાં ગોલ હોય, એ ગોલ શું છે? એટલે હજી તો બહુ બધા કામ થવાના છે. હજી તો પિક્ચર બાકી છે.